24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં અંદાજિત 10થી લઈને 12 ઇંચ સુધી તો સુરત, નવસારી જેવા વિસ્તારમાં 12 ઇંચથી 15 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. અને હવે મધ્ય ગુજરાતનો વારો છે, જેમાં આજની રાત ગાંધીનગર અને અમદાવાદ માટે ભારે હોઈ શકે છે. જે મુજબ અમને સિસ્ટમ એલર્ટ ઉપર બતાવી રહ્યું છે પ્રિડિક્શન દરમિયાન, એ મુજબ અમે વાત કરી રહ્યા છીએ કે આજની જે રાત છે તે મધ્ય ગુજરાત, જેમાં ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, આણંદ, નડિયાદ, ભરૂચ જેવા સમગ્ર વિસ્તારનો સમાવેશ થઈ ગયો. બધા જ વિસ્તારો માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આજના વિડીયોની અંદર આપણે માહિતી એ જ આપવાની છે કે મધ્ય ગુજરાતમાં હાલ પૂરતો આ વરસાદની શક્યતા છે. બીજી વસ્તુ, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની વાત કરી લઈએ અને મધ્યપ્રદેશ પ્રોપર, જેમાં જાંબુઆ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે, જે મધ્યપ્રદેશની અંદરનો એરિયા છે, જે મધ્યપ્રદેશ પ્રોપર જે બોર્ડર ઉપર આવેલું છે ગ્રામ્ય વિસ્તાર, અને મધ્યપ્રદેશની અંદર જે ઓમકારેશ્વર, ઉજ્જૈન જેવા વિસ્તારો છે, અને બીજા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ગુજરાતના ભાગો છે, જેમાં હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરા અને આગળ જતા પછી પણ બીજા જે ગ્રામ્ય વિસ્તારો છે તેનો પણ સમાવેશ થાય છે, જેમાં સારા વરસાદની શક્યતાઓ છે. ત્યાં પણ અત્યારે હાલ અતિ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. અમારા લાસ્ટ પ્રિડિક્શન દરમિયાન આ વસ્તુ અમને અત્યારે હાલ જાણવા મળી છે. અત્યારે હાલ સાંજનો 4:30 વાગ્યાનો સમય છે અને આ પ્રિડિક્શન દરમિયાન અમને આ મુજબની જાણકારી મળી છે. અને સૌરાષ્ટ્રની વાત કરી લઈએ, સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી લઈને સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે, જેમાં સુરેન્દ્રનગરનો ભાગ થઈ ગયો, પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ થઈ ગયો, કચ્છના ભાગોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ હાલ પૂરતી જોવા મળી રહી છે. પરંતુ જે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જેટલો વરસાદની પ્રમાણ તીવ્રતા હોય છે, તેટલું તીવ્રતા અત્યારે હાલ જે આપણે વાત કરીએ છીએ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ભાગો, મોરબીના ભાગો, તો આ ભાગોની અંદર એટલી તીવ્રતા નહીં હોય. તે ચોક્કસથી વાત છે. આ જે તીવ્રતાનો વરસાદ છે તે સિસ્ટમ જે મુજબ આગળ વધશે તે મુજબ હવે કયા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે જેમ સિસ્ટમ આગળ વધશે તેમ આપણે માહિતી આપીશું પ્રિડિક્શન કરીને. બાકી અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ મિત્રો. જે મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આ સારી માહિતી ખેડૂતો સુધી પહોંચી શકે અને ગુજરાતની અંદર જે વાવેતરની ક્ષમતામાં છે તે વધારો થઈ શકે, યોગ્ય સમયે યોગ્ય વાવણીનો વિચાર છે તે ખેડૂતોને મળી શકે. બાકી અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ.